નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રક્રિયાનો સ્વાધ્યાય છે એના 8 નંબર સુધી એક્ઝામ્પલ જોયા હતા. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 9 થી શરૂઆત કરીએ. જોઈએ તો કે શું કીધું છે 9મા નંબરના એક્ઝામ્પલમાં. હવે આપને ખ્યાલ છે કે આ બધી રકમમાં શું હતું 7 નંબરમાંથી કે ઉકેલ મેળવવાનો હતો અને ઉકેલને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો હતો. બરાબર, કારણ કે એક વેરિયેબલમાં હોય એટલે સંખ્યા રેખા ઉપર જ આપણે દર્શાવવું પડે. 2 વેરિયેબલ હોય તો આપણે ખ્યાલ છે શેના ઉપર આપણે આલેખ ઉપર દર્શાવે. તો ચાલો શરૂઆત કરીએ. 9 નંબરમાં શું કીધું છે કે 3x - 7 is greater than 2 × x - 6. પહેલી અસમતા આપણે આપેલી છે. બીજી અસમતા આપણે આપેલી છે કે 6 - x is greater than 11 - 2x. કમ્પ્લીટ. તો પહેલી અસમતા મેળવી, સોલ્વ કરી, આમાંથી x નું મૂલ્ય મેળવી, પછી બીજી અસમતા વિશે વાત કરીશું. તો સોલ્યુશન. તો અહીંયા આપેલ અસમતા (3x - 7) is greater than 2 × x - 6. હવે આ અસમતાને આપણે ઉકેલ કરવા માટે આપણે ખ્યાલ છે x ની વેલ્યુ મેળવવી. x ની વેલ્યુ તો પહેલાં સાદરૂપ આપતા જાય થોડુંક. તો કે અહીંયા 3x એમણમ, આ -7 એમણમ. હવે અહીંયા શું કરશું તો કે કાઉન્સ ઓપન કરીને 2 પહેલાં મલ્ટીપ્લાય કરી દે એટલે કે 2 × x એટલે કે 2x. કાઉન્સ ઓપન કરશું એટલે કે 2 × -6 બરાબર એટલે કે -12. 12 બરાબર, 6 દુ 12. આપણે x ની વેલ્યુ મેળવી છે, પહેલાં -7 ને સામે જ આવવા દે તો કે પ્લસ થઈ જાય. તો કે 3x is greater than 2x - 12 + 7. આ પ્લસ 2x છે, આ સાઈડ આવશે તો માઇનસ થઈ જશે. તો કે 3x - 2x બરાબર is greater than -12 + 7 તો કે -5. અને 3x - x 3x - 2x, x નથી 2x એટલે કેટલા વધશે x. x is greater than -5. તો આના ઉપરથી આપણે શું મળ્યું કે એવા બધા x કે જેનું મૂલ્ય -5 થી વધારે હોય એવા. બીજી અસમતા આપણે સોલ્વ કરીએ. બીજી અસમતામાં અહીંયા આપેલું છે કે 6 - x is greater than 11 - 2x. કમ્પ્લીટ. તો x નું મૂલ્ય મેળવવું છે તો ઓલા -2x ને આ સાઈડ લઈ આવી પહેલાં તો કે 6 - x -2x આ સાઈડ આવી જાય એટલે +2x is greater than 11. તો +6 ને સામે જાય તો -6 અને -x + 2x એટલે કેટલા થશે x is greater than 11 - 6. therefore x is greater than 11 - 6 એટલે કે 5. તો અહીંયા એવું કે x નું મૂલ્ય 5 થી વધારે. જો હવે ખાસ સમજવા જેવું છે, અત્યાર સુધી શું હતું તો આનાથી વધારે અને આનાથી ઓછું એટલે અંતરાલ સ્વરૂપમાં આપણે ડાયરેક્ટ લખી નાખતા હતા કે આ બંનેની વચ્ચે આવે. બરાબર, અહીંયા ઊંધું જરીક થયું કે x નું મૂલ્ય -5 થી વધારે બરાબર અને x નું મૂલ્ય 5 થી વધારે. હવે -5 થી વધારે કીધું અને 5 થી વધારે બંનેમાં આવવું જોઈએ બરાબર. હવે બંનેમાં જોઈએ તો -4 લઉં, ધારો કે હું x બરાબર -4 લઈ તો હાલો -5 થી વધારે એ તો સાચું, પણ ઓલી બીજી અસમતામાં ખોટું પડશે. કેમ ખોટું પડશે કે -4 હે 5 કરતાં મોટા નથી તો નહીં ચાલે. તો -4 નહીં ચાલે, -3 આ તો ખાલી બધી આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરી. -3 નહીં, -2 નહીં, -1 નહીં, 0 નહીં, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5. 5 રાખો તો 5 એ -5 કરતાં મોટા, અહીંયા અસમતામાં વાંધો નથી. પછી ઓલી અસમતામાં રાખો તો 5 is strictly greater than 5. 5 એ 5 કરતાં મોટા તોય વળી પાછું ખોટું, કારણ કે ત્યાં ઇક્વાલિટી આપેલી નથી. તો કેવી 5 કરતાં મોટી કોઈ પણ સંખ્યા રાખો, 5.1 બરાબર, જનરલ આપણે સરળતા ખાતે 5.1 લીધી બરાબર, 5.0.01 આવે તો કે 5.1 એ -5 કરતાં તો મોટા છે જ. હવે 5.1 5 કરતાં મોટા હા છે, તો 5 કરતાં બધી જ મોટી સંખ્યાઓ
બરાબર. 5 કરતાં બધી જ મોટી કોઈ પણ સંખ્યા હશે એ બંને અસમતાનું સમાધાન કરશે. તો આપણો ઉકેલમાં જવાબ ક્યાં આવશે? 5 કરતાં બધી જ મોટી બરાબર સંખ્યા. તો 5 કરતાં મોટી સંખ્યા હશે તો 5થી શરૂઆત થઈને ક્યાં સુધી? તો કે અનંત સુધી. ઇન્ફાઇનાઇટ સંખ્યા છે, સંખ્યા રેખા ઉપર તમે જોયો 5થી મોટી બધી. તો અંતરાલ સ્વરૂપમાં આપણે જે લખીએ બરાબર એ ક્યાંથી ક્યાં આવશે? 5થી લઈને અનંત સુધી જશે. તો આપણે આને બંને અસમતાઓ પરથી આપણે એવું લખીએ કે x ઇઝ ગ્રેટર ધેન 5, કારણ કે આ અસમતાનો કોઈ મિનિંગ જ નથી રહેતો. -5 કરતાં મોટી એ અમુક સમય સુધી ચાલશે, પણ અમુક સમય સુધી નહીં ચાલે, પછી તો -5 કરતાં મોટી થશે, એટલે બે તો ચાલવાની છે. અને આપણે કોને જોઈએ? ઉકેલ કોને કહેવાય? જે બંને અસમતાનું સમાધાન કરતો હોય, એટલે કે બંનેનો છેદગણ લેવા જાય એટલે 5 કરતાં મોટી જ ઉકેલ થાય. તો કે તેથી x ઇઝ ગ્રેટર ધેન 5 એ આપણો ફાઇનલ ઉકેલ થયો. હવે આને આપેલ અસમતાનો ઉકેલ ગણ. તેથી આપેલ અસમતાનો ઉકેલ ગણ 5થી મોટી અને 5 આવતી નથી, તો કે વિવૃત અંતરાલ ક્યાં સુધી? અનંત સુધી. ઇન્ફાઇનાઇટ, અને ઇન્ફાઇનાઇટ સંખ્યા છે, કોઈ ફિક્સ સંખ્યા નથી, એટલે હંમેશા ઇન્ફાઇનાઇટ ક્યાં રહી હોય તો એની બાજુમાં હંમેશા વિવૃત અંતરાલ આવે, ક્યારે સવૃત અંતરાલ આવે નહીં. તો કમ્પ્લીટ આટલું. હવે એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી. તો કે હવે સંખ્યા રેખા પર નિરૂપણ કરતા તો જોઈએ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ તો 5થી મોટી બધી જ આવે બરાબર. તો આપણે -1 લઈ 0 1 2 3 4 5 6 7 8 બરાબર. હવે 5થી મોટી અને 5 આવશે નહીં, તો 5 પાસે તો હોલ. 5થી મોટી એટલે આ બધી સાઈડ આવશે, તો કે અનંત સુધી જશે, તો કે હા અનંત સુધી. અને જ્યારે અનંત સુધી જતી હોય સંખ્યા, તો જો અનંત સુધી હોય તો એને જો એરો હોય ને એરોય ઘાટો કરી દેવો બરાબર. એટલે કે આનંદ સુધી આમ જાય છે, જ્યાં પૂરી થતી નથી. આવડી જાય કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ જોઈએ એના પછીનો 10 નંબરનો એક્ઝામ્પલ શું કે છે આમાં. તો કે 10 નંબરમાં એવું કીધું છે 5 into 2x minus 7 minus 3 into 2x plus 3 is less than equal to 0. બીજી અસમતા એવી કીધી છે કે 2x plus 19 less than equal to 6x plus 47. સોલ્યુશન. તો કે અહીંયા આપેલ અસમતાઓ પહેલી અસમતા લખીએ આપણે. ભલે અસમતા બહુ થોડીક મોટી પણ થોડુંક એમાં કાંઈ બીજું કાંઈ ગભરાવાનું નહીં આપણે ક્યારે. 2x minus 7 minus 3 સાદુરૂપ આપતા જશે એટલે એ તો ઓટોમેટિક કેન્સલ આઉટ થતો જશે, કેન્સલ થશે અને જવાબ મળી જશે બરાબર. લેસ ધેન ઇક્વલ ટુ. તો સૌ પ્રથમ તો આપણે એક્સની વેલ્યુ મેળવવાની હોય પહેલી અસમતામાંથી. તો એક્સની વેલ્યુ મેળવવા માટે કાઉન્સ ઓપન કરી, પહેલો રસ્તો તો એ જ છે બરાબર. તો ઓપન કરો કાઉન્સ તો કેટલા થાય? 5 અંદર ગુણાય એટલે 5 દુ 10x માઇનસ 7 × 35, 3 દુ 6 તો કે માઇનસ છે એટલે -6x પ્લસ માઇનસ માઇનસ 3 તેરી 9 લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે તો કે 10x minus 6x, તો કે 10માંથી 6 જાય, 10માંથી 6 જાય તો 4 બરાબર. તો કે 4x -35 -9 ઓછે ઓછે વત્તા -35, 35 ને 9 44 ના મોટા નિશાને માઇનસ બરાબર. -44 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે આપણે એક્સની કિંમત મેળવવાની હોય, એક્સની કિંમત મેળવવાની હોય તો 4x -44 है લેસ ધેન 0 है तो -44 સામે જાય તો +44, તો કે 4x લેસ ધેન ઇક્વલ ટુ 44.
કમ્પ્લીટ. સામે ગયા પ્લસ ગયા. હવે તો કે આપણે એક્સની કિંમત મેળવવાની, તો 4x/4 બે બાજુ 4 વડે ડિવાઈડ કરો, 4 પ્લસ સંખ્યા વડે, તો ઇક્વલ એમણે રહેશે, નિશાની અસમતા બદલાશે નહીં. 4x/4 તો 4 4 કેન્સલ, તો કે x અને લેસ ધેન ઇક્વલ ટુ 44/4 એટલે કે 11. તો મતલબ કે એક્સનું મૂલ્ય 11 અથવા 11થી નાનું. બરાબર, અહીંથી આપણે એવું મળ્યું. જોઈએ બીજી અસમતા આપણે સોલ્વ કરીશું, મળે છે એક્સનું મૂલ્ય ક્યાંથી ક્યાં ગયા છે. તો કે 2x + 19 લેસ ધેન ઇક્વલ ટુ કેટલા આપેલા 6x છે ને, 6x + 47. હવે -47 છે બરાબર, એ એક જ કામ કરી કે આ +19 સામે લઈ જાય, તો કે 2x લેસ ધેન ઇક્વલ ટુ 6x + 47 -19 +6x છે એને આ સાઈડ લઈ આવી, +6x ને આપણે આ સાઈડ લઈ આવશે તો -6x થઈ જાય, તો કે 2x - 6x. ઓકે, આટલું ક્લિયર. હવે તો કે 47 માંથી આપણે 19 જવા દે, તો કે 47 માંથી 19 જાય તો વધે કેટલા 28. લેસ ધેન ઇક્વલ ટુ 28. હવે તો કે 2x - 6x, હવે 2x - 6x એટલે કેટલા વધશે -4x લેસ ધેન ઇક્વલ ટુ 28. આપણે કોની કિંમત મેળવવાની, એક્સની કિંમત મેળવવાની છે. તો હવે જો અહીંયા -4 છે તો -4 વડે ડિવાઈડ કરવા જોઈએ, તો 4x/-4 28/-4 માઇનસ વડે મલ્ટીપ્લાય કરી અથવા ડિવાઈડ કરી અસમતા બદલાઈ જાય, તો લેસ ધેન ઇક્વલ ટુ માંથી ગ્રેટર ધેન ઇક્વલ ટુ, તો 4 4 કેન્સલ, તો x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 28/4 -4 એટલે કે -7. બરાબર, 28/-7 મતલબ શું મળ્યું, તો કે એક્સનું મૂલ્ય -7 થી વધારે, 7 અથવા 7 થી વધારે. પહેલી અસમતા આવ્યું કે એક્સનું મૂલ્ય 11 અથવા 11 કરતાંથી ઓછું, તો બંનેને કમ્બાઈન કરી, બંનેને સાથે જોડી તો શું મળે આપને, તો કે એક્સનું મૂલ્ય -7 થી વધારે, 7 અથવા 7 થી વધારે અને 11 અથવા 11 થી ઓછું. તેથી -7 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 11. Therefore, આપેલ અસમતાનો ઉકેલ ગણ -7 થી વધારે અને 11 થી ઓછું અને બે આવે છે એન્ડ પોઈન્ટ, એટલે -7 11. બરાબર, ઓકે. હવે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા, સંખ્યા રેખા પર નિરૂપણ કરતા, સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવામાં થોડુંક હવે વધારે થશે, કારણ કે -7 થી લેવાની છે અને 11 સુધી જવાનું, અને આમાં તો એવું કાંઈ છે નહીં, આલેખ નથી, તો સ્કેલમાં થોડોક મતલબ બધી સંખ્યા લેવી પડે. બરાબર, તો કે -8 -7 -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. બાકી સંખ્યા રેખા કમ્પ્લીટ થઈ ગઈ. હા, તો કે -7 અને 11 બરાબર, બે છેડાના ઇન પોઈન્ટ આવશે બંને ઇક્વાલિટી જ હતી. જો તમે મેળવવા માટે અસમતા આપેલી છે તો એમાં જો બંનેમાં ઇક્વાલિટી જ આપી છે કે x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બરાબર 11 ને x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7. તો ઇક્વાલિટી આપી, બે છેડાના એન્ડ પોઈન્ટ આવશે એટલે કે ત્યાં ઘાટું મોટું હોલ કરી નાખીએ. ઓકે, હવે તો કે બંનેની વચ્ચેના બધા પોઈન્ટ આવે, સંખ્યા રેખા ઉપર દર્શાવી દો. કમ્પ્લીટ, આવડી ગયું બધાને. ઓકે,
તો અહીંયા આપણે 10 નંબરનું એક્ઝામ્પલ કમ્પ્લીટ. હવે 11 નંબરનું એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે 11 નંબરમાં? 11 નંબરનો આપણે થોડોક તમે જોયેલો હશે એવું તમને લાગશે, જોશો એટલે રકમ. કારણ કે આપણે એક પ્રક્રિયાનું ઉદાહરણ હતું એમાં જોયું હતું, એમાં સેલ્સિયસ વચ્ચે આપેલો હતો કે 30 અને 35 સમથિંગ કંઈક હતું, અને આપણે ફેરેનહીટમાં પૂછ્યું હતું કે એના વચ્ચેનો સંબંધ ક્યાંથી, એનો વિસ્તાર ક્યાં આવે ફેરેનહીટનો. હવે અહીંયા આપણે આપેલું છે ફેરેનહીટમાં આપેલું છે, અને સેલ્સિયસમાં પૂછ્યું કે સેલ્સિયસમાં એનો વિસ્તાર ક્યાંથી ક્યાં આવશે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલા 11 નંબરની ઉદાહરણની રકમ લખી નાખીએ. એક દ્રાવણનું તાપમાન, એક દ્રાવણનું તાપમાન 68 ફેરનહીટ અને 77 ફેરનહીટ વચ્ચે રાખવાનું છે. આ બેની વચ્ચે રાખવાનું છે. સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચે તથા ફેરનહીટ વચ્ચે રૂપાંતર સૂત્ર આપણે આપેલું. શું આપેલું રૂપાંતર સૂત્ર? F = 9/5 C + 32. બરાબર. જ્યારે ઓમાં કાઉન્સમાં ઓમ હતું ને આમાં 9/5 + C આપેલું છે. 9/5 × C + 32 છે. ક્લિયર? ઓકે. તો સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું છે? તો આપણે કેમાં મેળવવાનો છે? સેલ્સિયસમાં મેળવવાનો છે. તો સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું છે? કમ્પ્લીટ. જોઈએ તો કે સોલ્યુશન. તો કે અહીંયા પહેલાં કેટલું આપ્યું? ફેરનહીટ ક્યાંથી? 68 ફેરનહીટથી 77 ફેરનહીટ વચ્ચે, મતલબ કે એફનું મૂલ્ય 68. અહીંયા તાપમાન 68 ફેરનહીટ અને 77 ફેરનહીટ વચ્ચે રાખવાનું છે. તેથી 68 <f <77. કમ્પ્લીટ. અને આપણે સૂત્ર આપેલું છે કે F બરાબર શું આપ્યું છે કે 9/5 C + 32. તો Fની કિંમત છે એ આપણે મૂકી દઈ. તો Fની કિંમત મૂકી તો કે તેથી શું મળશે આપને? તો કે 68 is strictly less than 9/5 C + 32 is less than 77. Fની કિંમત મૂકી દીધી. ઓકે. આપણે કોનું કિંમત મેળવવાની? સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર મેળવવાનો, એટલે કે C ને સબ્જેક્ટ બનાવવાનો, એટલે કે C નું મૂલ્ય, C માટે આપેલી જે અક્ષમતા છે એને ઉકેલવાની છે. હવે જોઈએ, C માટે આપેલી અક્ષમતાને આપણે ઉકેલવી હોય તો શું કરવું પડે? તો કે પહેલાં તો જો આ 32 છે, પહેલાં તો જો આપણે C ને કરતાં બનાવો તો પહેલાં +32 છે, તો પહેલાં -32 કરી નાખીએ. તો કે 68 -32 less than 9/5 C + 32 -32 less than 77 - 32. હવે તો કે 68માંથી 32 બાદ કરો તો કે 68 - 32 એટલે કે 36 લેસ ધેન. બરાબર, ઇક્વાલિટી નથી આપેલી, લેસ ધેન જ આપેલું છે. 9/5 C
પછી આ -32 + 32 0 થઈ ગયા. ઓલી સાઈડ તો કે 77 - 32 એટલે કે 77 માંથી 32 જાય તો કેટલા વધશે? તો કે 45 વધશે, કારણ કે 7 માંથી 2 જાય એટલે 5 અને 7 માં 4, 5 માં 3 જાય એટલે 5, બરાબર. સોરી 3 જાય એટલે 4 વધશે એટલે 45. કમ્પ્લીટ. હવે આપણે c ને કરતા બનાવવો હોય તો પહેલાં શું કરો? પહેલાં આખા સમીકરણ જે આપેલું છે ને 5 વડે મલ્ટીપ્લાય કરવાનું, +5 વડે કરશું એટલે અક્ષમતાની આપણે કંઈ નિશાની કંઈ બદલાશે નહીં. તો કે 36 × 5 < 9/5 9/5c × 5 < 45 × 5. આમ રાખીએ. તો વધશે કેટલા અહીંયા? 36 × 5 5 કેન્સલ તો કે 9c. કેમ એ ન કર્યું એ હમણાં આપણે ખ્યાલ આવશે પછી, તો કારણ કે કેન્સલ કરવું થોડુંક અઘરું પડે, ગુણાકાર કરીને વળી પાછું કેન્સલ કરવું પડે એટલે 5. ઓકે, હવે આપણે c ની જ ખાલી કિંમત જોઈએ તો કે 9 વડે આખા સમીકરણ ડિવાઈડ કરી નાખો. તો કે 9 વડે ડિવાઈડ કરી નાખીને +9 અક્ષમતા નહીં બદલાય તો કે 36 × 5 ડિવાઇડેડ બાય 9 છેદમાં 9c/9 < 45 × 5/9. હવે જુઓ અહીંયા થોડુંક ઇઝી છે. 9 ચોક 36, બરાબર. 36 વડે ડિવાઈડ થાય તો કે 4 × 5 એ 9 કેન્સલ થઈ ગયા તો c. અહીંયા 9 × 5 = 45 એટલે 5 × 5 તો કે 5 ચોક 20 < c < 25 તો સેલ્સિયસમાં વિસ્તાર કેટલા આવ્યો તાપમાનનું? 20 સેલ્સિયસથી 25 સેલ્સિયસની વચ્ચે. તો માગેલ તાપમાનનો વિસ્તાર therefore માંગેલ તાપમાનનો વિસ્તાર સેલ્સિયસમાં કેટલો? સેલ્સિયસમાં તો કે 20 સેલ્સિયસ અને 25 સેલ્સિયસ ની વચ્ચે છે. કમ્પ્લીટ. તો આ ટાઈપનો એક્ઝામ્પલ આપણે એક જોયો તો, બીજો આપણે જોઈ લીધો. તો આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ આપવામાં આવે તમને તો આવડી જાય. હવે આપણે અહીંયા સુધી આ લેક્ચરમાં આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બરાબર બાકીના જે 3 એક્ઝામ્પલ વધ્યા છે એનો આપણે અભ્યાસ કરીશું. એ 3 એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. હવે એ એક્ઝામ્પલ આમ જોવા જઈએ તો આપણે એ ટાઈપનો એક એક્ઝામ્પલ કરેલો છે, એમાં થોડું આમાં આ વખતે અલગ પ્રકારનું આવે છે. કઈ રીતનું આવે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમારે શું કરવાનું કે જેટલા અક્ષમતાનું આખું ચેપ્ટર છે નેક્સ્ટ લેક્ચરમાં તમે આવો તો અક્ષમતાના જેટલા કાંઈ પણ આપણે અભ્યાસ કર્યો બધી પ્રકારની અક્ષમતા એનું પહેલેથી એકવાર રિવિઝન કરી લેવાનું. અને આ અક્ષમતા તમને એવું હોય કે ક્યાંય નહીં આવે એવું નથી. આપણે વાત થઈ છે કે 12મા ધોરણની અંદર આખું એક ચેપ્ટર છે, એમાં જો આ બધું તમને આવડતું હશે બેઝિક ખ્યાલ તો જ એમાં આપણને 50 આમાં તમારે તમે કીધું તો 60% સુધીનું તમારે અહીંયા ભણી ગયા તમે, બરાબર. ખાલી ઉપર નિરૂપણ કરતાં આવડી જાય અક્ષમતા તો એમાં ખાલી હવે 2 રેખા મળે, એ 2 રેખાનું ખાલી તમારે છેદગણ જ મેળવવાનું રહે અને છેદગણ પાસે વેલ્યુ મેળવવાની રહે. એટલે એમાં 4 માર્કનું એક એક્ઝામ્પલ આપણે પૂછાય છે તો એ આપણા માર્ક રોકડા થઈ જાય. અત્યારથી થોડી 12માની તૈયારી કમ્પ્લીટ થઈ જાય આપણે. તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું આગળ. થેન્ક યુ.